વિરામ બાદ આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્રમાં સોમનાથ જેટલું મહત્વ ધરાવતું દેવાધિદેવ મહાદેવનું મંદિર એટલે રાજકોટમાં આવેલું રામનાથ મહાદેવનું મંદિર। રાજકોટ શહેરની આજી નદીમાં વચ્ચે રામનાથ મહાદેવ બિરાજે છે। જૂના રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલું રામનાથ મહાદેવનું છોટે કાશી તરીકે જાણીતું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। તો આજે દેવદર્શનમાં દર્શન કરીશું રામનાથ મહાદેવના। રાજકોટ શહેરનું છોટે કાશી। રાજકોટના રામનાથપરામાં રામનાથ મહાદેવ આજી નદીમાં વચ્ચે બિરાજે છે સ્વયંભૂ રામનાથ મહાદેવ। પાંચ સદીઓથી પણ પુરાણું છે રામનાથ મહાદેવ મંદિર। રાજકોટ શહેરની આજી નદી કાંઠે 5 સદીઓથી રામનાથ મહાદેવ બિરાજમાન છે। જૂના રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલું છોટે કાશી તરીકે જાણીતું રામનાથ મહાદેવનું મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। જે ભાવથી એને વધશે એનું ફળ એવું મળશે। જે ભાવથી પછી પેટમેલો હોય કે પાપી હોય એને જે ફળ દાદા નિર્દોષને આપે છે। ગરીબમાં ગરીબ હોય ને રાતના 3 વાગે દાદો દર્શન આપે। દેશમાં અનેક શિવ મંદિરો નદી કિનારે આવેલા છે, પણ રાજકોટના રામનાથ મહાદેવ આજી નદીની વચ્ચોવચ્ચ બિરાજમાન છે। વહેલી સવારથી જ રામનાથ મહાદેવના દર્શન કરવા દૂર દૂરથી ભાવિકો મંદિરે આવી પહોંચે છે। રામનાથ મહાદેવની સ્થાપના થઈ ત્યારથી રાજકોટવાસીઓ માટે આ સ્થાન ખૂબ જ મહત્વ ધરાવે છે। ખૂબ શાંતિ મળે છે અહીંયા આવવાથી। ગમે ત્યાં ગયા હોય પણ અહીંયા આવીને શાંતિ મળે છે। આજી નદીના કાંઠે છે આ મંદિર, વિશાળ જગ્યા છે, ખૂબ સરસ છે। કઈ એટલા ઓછા પરચા, ધાયરા કરતા ઘણું મળી જાય છે। શ્રાવણ માસ દરમિયાન રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટે છે। દર્શનાર્થીઓ પોતાની શ્રદ્ધા આસ્થા સાથે ભક્તિભાવથી રામનાથ મહાદેવની આરતી પૂજા કરી ધન્યતા અનુભવે છે। રામનાથ મહાદેવને રાજકોટવાસીઓ પોતાના દેવ અને દાદા તરીકે માને છે। રાજકોટનું માત્ર એક જ એવું મંદિર છે જેને દરવાજો નથી અને 24 કલાક આ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે। 70 વર્ષની ઉંમર છે અને 11 વર્ષનો હતો ત્યારથી રામનાથ આવું છું અને દર શ્રાવણ મહિનામાં મારી અખંડ પૂજા હોય છે ને અમારે ભગવાન પાસે પ્રાર્થના જ કરવાની હોય, અમારે કઈ માગવાનું ન હોય। અને આ સ્વયંભૂ રામનાથ મહાદેવ છે એ તો વગર માગે દરેક માણસોને સમજી શકે છે શું કરે શું નહીં, કર્મો એના કર્મ મુજબ ફળ આપે જ છે। અને રામનાથ બાપાએ મને ઘણું આયુષ્ય આપ્યું છે, તંદુરસ્તી આપી છે આ ઉંમરે, અને એની સેવાને એની પૂજાથી જ હું અત્યારે ટકી રહ્યો છું અને મારું જીવન ખૂબ સુખી અને સંપન્ન છે। રામનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ અંગે અનેક લોકવાયકાઓ છે। મહાદેવ 550 થી વધુ વર્ષો પહેલા સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું કહેવાય છે। રાજકોટના સ્વયંભૂ રામનાથ મહાદેવના ચમત્કારનો કોઈ પાર નથી। મહાદેવમાં સાચી શ્રદ્ધા રાખતા શ્રદ્ધાળુઓ મહાદેવ માટે
પોતાની આસ્થા વર્ણવતા લાગણીશીલ બની જાય છે. છેલ્લા 25 વર્ષથી દાદાના દર્શન કરાવું છું. દાદા હાજરા હજુર છે અને ચમત્કારિક પરચા છે. માગવું પડતું નથી. કોઈ કામ એવા નથી કે દાદાના ફરે તમે સરજોકા આવો અને ન થાય. દાદાની અસુરી કૃપા છે. હું રડતો. આ દાદાની મહેરબાની છે. ખાધે પીધે ઘરનું મકાન છે અને બધી દયા છે રામનાથ દાદા. અમે એના ઈષ્ટદેવ માયના છે. ઈષ્ટદેવ કોણ થાય એમને ખબર નથી. એટલે અમને દાદાની એટલી ભાવના અને શ્રદ્ધા છે કે એની કોઈ સીમા નથી. અને દાદાએ કોઈ જે અમારું કામ એવું નથી કે નથી કર્યું. હાચા દિલથી દાદા પાસે માગીએ એટલે દાદા બધું આપે છે. બાકી તો રામનાથ દાદાની મહેરબાની. સાત ચમત્કાર છે. હાજરા હજુર છે. દેવના દેવ મહાદેવ છે. સ્વયં શંભુ લિંગ છે. દાદાનું નામ લેતા મારી આંખમાંથી આંસુ આવી જાય. મને એટલી દાદાની મહેરબાની છે. કેટલાક સંતો કે લોકવાયકાના આધારે એવું પણ જણાય છે કે ગરવા ગિરનાર પર્વતની સાથોસાથ જ અહીં રામનાથ મહાદેવ પ્રગટ થયા હતા. એક વાયકા મુજબ વર્ષો પહેલા મહામારી વખતે રાજકોટના એ સમયના રાજવી લાખાજી રાજે મહાદેવને પ્રાર્થના કરી હતી કે આ મહામારી મટાડશો તો હું તમારી નગર યાત્રા કરીશ. ત્યારથી રામનાથ મહાદેવની નગર યાત્રા નીકળે છે. દાદાના ચમત્કારનું કંઈ કહેવા જેવું જ નથી. એમના ચમત્કાર તમે અહીંયા રેગ્યુલર આવો નિસ્વાર્થ ભાવે એટલે તમને જાતે જ અનુભવ થશે. મહાદેવના પૂજન અર્ચન વગર પાણી નહીં પીવાનો નિયમ પાળતા રાજા ગાયકવાડ રાજકોટની સ્થાપના પહેલા આ પ્રદેશમાં આવેલા ત્યારે તેમને શિવમંદિર ના મળતા ભૂખ્યા તરસ્યા રાજાને મહાદેવે સ્વપ્નમાં આવી ચોક્કસ જગ્યાએ ખોદકામ કરવાથી મારા દર્શન થશે એવું કહેતા ખોદકામ કર્યા બાદ શિવલિંગ પ્રગટ થયું હતું તેવી પણ લોકવાયકા છે. ગાયકવાડ સ્ટેટના સુબા તે વખતે અહીંયા પૂજા કરી એના નિયમ પ્રમાણે પૂજા કરી અને જે તે ગાયકવાડમાં જે બરોડા સ્ટેટમાં જે રીતે પૂજા કરીને મોઢામાંથી નીકળે કે જય રામનાથ એટલે એને સંતોષ થયો પૂજાથી એટલે જય રામનાથ બોલાઈ ગયો. તમે જો કે ગાયકવાડ સ્ટેટ બરોડામાં તમે જાઓ એટલે રામનાથ ગામ અને રામનાથ મંદિર જાજા છે એટલે આ મંદિરનું નામ પણ તેથી રામનાથ મહાદેવ પડેલું છે. રામનાથ મંદિરે માનતા માની હોય એ ભક્તોની મનોકામના રામનાથ મહાદેવ અચૂક પૂરી કરે છે. આથી દર સોમવારે અહીં ભક્તોની સૌથી વધુ ભીડ જોવા મળે છે. સોમવારે રામનાથ દાદાનો ફુલેકા ઉત્સવ પણ ઉજવાય છે. ભગવાનનું અહીંયા સાનિધ્યમાં બહુ સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવું છે એટલે સર્વ ગામવાસીઓએ આવવું જરૂરી છે અને અહીંયા સેવા કરી અને અહીંયા ખૂબ આપણને શાંતિ મળે એવું છે. પવિત્ર શ્રાવણ માસમાં આજી નદી સાવ કોરી હોય ત્યારે પણ નદીનું સ્વરૂપ અચાનક બદલાઈ જાય છે અને પાણીનું સ્તર 12 ફૂટ જેટલું ઊંચું આવી જઈ આજી નદી જાણે કે ગંગા સ્વરૂપ ધારણ કરી મહાદેવનો સ્વયં જળાભિષેક કરે છે.